આપ જે જોઈ રહ્યા છો એ મહુવા બસ સ્ટેન્ડ છે, મહુવા સેન્ટ્રલ બસ સ્ટેન્ડ જે મુખ્ય બસ સ્ટેન્ડ છે, ભાવનગર જિલ્લાનો મહુવા તાલુકાનો બસ સ્ટેન્ડ છે. અને ત્યાં છે ને ઇન્કવાયરી ઓફિસ ની અંદર મારો આ છોકરો ઇન્કવાયરી ઓફિસ ની અંદર પૂછવા આવ્યો કે સાહેબ બસ કેટલા વાગે આવશે, તો બસ ને એવું કીધું કે 3 વાગે બસ આવશે. તો મારા છોકરાએ એવું કીધું કે સાહેબ ઓલરેડી 3:30 થયા છે, તો તમે 3 વાગ્યાનો કેમ ટાઈમ આપો છો? તો અંદર ઇન્કવાયરી ઓફિસ માંથી અપશબ્દો, મતલબ અપશબ્દો એટલે કોઈ ગાળભેર નહીં, પણ મતલબ પોછડી ભાષાથી વાત કરવામાં આવી. અને અહીંયા જે જગ્યાએ હું અત્યારે ઉભો છું ત્યાં એસટી નો કોઈ કર્મચારી અહીંયા ઉભો હતો અને એ ઉભી મારા છોકરાને હાથ પકડીને એમ કીધું બેતીનો ભાઈ અમે કઈ ઉપર જોવા નથી જતા. એટલે એસટી ના કર્મચારીઓને મારી એક વિનંતી છે અને નિગમના ચેરમેન ને પણ મારી એક વિનંતી છે કે આ નકામીની વલખ અહીંયા બેહાડી છે એને તમે પગલા લો. એ કોઈ મફત કામ નથી કરતા. અમે લોકો ટેક્સ ભરીએ છીએ, રિટર્ન ભરવામાં 1 દિવસમાં મોડું થાય છે, તમે પેનલ્ટી લગાડો છો. જીએસટી ભરવામાં મોડું થાય છે, તમે પેનલ્ટી લગાવો છો. તો આ લોકો છે મફતના પગાર નથી લેતા, પબ્લિક ને જવા પડે પગાર લઈ છે. આજના દિવસની અંદર અહીંયા મહુવા બસ સ્ટેન્ડ અંદર 9 પાકીટ ચોરાના છે. શું વ્યવસ્થાના રૂપે હું છે, સુરક્ષાના રૂપે હું છે? ટાઈમિંગ, બસનું કોઈ ટાઈમિંગ નથી, બસનું કોઈ શેડ્યુલ નથી. 9 પાકીટ ચોરાઈ જાય છે બસ સ્ટેન્ડ અંદર, કોઈ જવાબ દેવા વાળું નથી. કમ્પ્લેન કરવાનું કીધું એ ભાઈ જે ઉભા છે મને મુશ ઉપર હાથ દઈને કઈક કરે છે એને કેવું એને કહી દે. એટલે હું કોઈનું નિયંત્રણ નથી એના ઉપર.